સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. શાસ્ત્રમાં કહેલી આજ્ઞાઓ પરોક્ષ અને જીવને અધિકારી થવા માટે કહે છે. મોક્ષ થવા માટે જ્ઞાનની પ્રત્યક્ષ પ્રભુજીના વખતમાં આ વંચાતું હતું. પછી પ્રભુશ્રી કહે છે કેવું ઉગાડું ફૂલ કહ્યું છે. પ્રત્યક્ષ એટલે જેને આત્મા અનુભવવાનો છે એ. આ અધ્યાત્મનો અર્થ છે. અને પ્રત્યક્ષ અક્ષ એટલે આંખ, આંખની સામે ઊભો હોય એ પ્રત્યક્ષ. પણ લગ્ન કરવા ને ગધેડો હોય તો ગધેડાને વર મળે પહેરાવાય સામે ઊભો હોય તો. એટલે વ્યાકરણનો અર્થ પ્રત્યક્ષનો સામે ઊભો એ છે. અને અધ્યાત્મમાં મતિજ્ઞાન અને શ્રુત જ્ઞાન એ પરોક્ષ છે. અવધિ જ્ઞાન અને મનઃપરો જ્ઞાન પ્રત્યક્ષ જ્ઞાન કહ્યા છે. કર્મગ્રંથના 6 ભાગ છે. એમાં પહેલા ગ્રંથ ભાગનું નામ કર્મ વિપાક છે અને 302 પાના ઉપર ખુલાતો છે. આ તો 800 વર્ષ જૂનો ગ્રંથ છે. કોઈ બધું તો હમણાં થયા 800 વર્ષ કર્મગ્રંથ. કર્મની પ્રકૃતિ કેવી રીતે ફળ આપે એનું શ્વેતંબર અમને એનું સ્ટાન્ડર્ડ ટેક્સ્ટ બુક કહેવાય. એનો કાઉન્ટર પર દિગંબરમાં ગોમટસાર જીવકાંડ ને કર્મકાંડ બધો કરણનિયોગ હોય. એમાં વ્યાખ્યા આપી છે કે જેને આત્મા અનુભવવાનો છે પ્રત્યક્ષ. પ્રભુથી આવું ઉગાડું ફૂલ ગયું પ્રત્યક્ષ એટલે કુપાદુની આજ્ઞા માને એ પ્રત્યક્ષ જ છે. આપણે કે કોકે પ્રશ્ન પૂછો 1227માં પત્રો નવી પત્રો સુધામાં છે કે અમને પ્રત્યક્ષ આજ્ઞા કેવી રીતે સંભવે. તો કે જ્ઞાનીની પ્રત્યક્ષ આજ્ઞા એટલે જ્ઞાનીએ જે આજ્ઞા કરી છે ભક્તિ કરીએ એ. રસ છે વધારે તો મગાવું પત્ર સુધા નવી અહીં આ 12 જ પડી છે. ભાગ બીજો જ લઈ આવો ખાલી. આ તમે કહ્યું પ્રત્યક્ષ ને પરોક્ષનો કે આપણે કેવી રીતે પ્રત્યક્ષ મળે આજ્ઞા. હવે કુપાલદેવ પ્રભુજી બ્રહ્મચારી ક્યાં છે? પ્રત્યક્ષ જ છે. આ વણાક નટવરનો દાખલો આપ્યો છે પ્રભુશ્રીજી બહુ લાંબો. ભલભલામાં અટવાઈ જાય છે. 15 જગ્યાએ વચનામૃતમાં કુપાલદેવ લખ્યું છે કે સામે ન હોય તો એ સંકિત થાય. રોજ સાવ અનુભવની વાત તમારી બધાની 3 વાર બોલે ને ઓ સત્પુરુષના વચનામૃત. આપણે કલ છે મુદ્રા છે સ્વરૂપ પ્રતીતિ સંકિત અપ્રમત સંયમ 7મું ગુણથાનક પૂર્ણ વિતરાગ 13મું ગુણથાનક છેલ્લે યોગી સ્વભાવ હવે બાદ સ્થિરતા મોક્ષ થઈ જશે. ક્યાં આજ પ્રત્યક્ષને કેમ વાત જ આવી? રોજ બોલીએ ને 3 વાર પણ ગાતા હોય એટલે ખબર જ ન પડે એટલે ગદ્યમાં રાખ્યું. કુપાલદેવનું વચન છે ઓમ અહો સત્પુરુષના વચનામૃત મુદ્રાને સત્સમાગમ. આ તો અહોભાવ થાય એટલે કહું છું. એટલે કહેવાનો મતલબ કે પ્રત્યક્ષ નથી ને. સત્પુરુષના વચનામૃતની મુદ્રા છે તો સ્વરૂપ પ્રતીતિ સંકિત સ્વરૂપ પ્રતીતિ એટલે અપ્રમત સંયમ એટલે 7મું ગુણથાનક પૂર્ણ વિતરાગ દશ એટલે 13મું ગુણથાનક છેલ્લે અયોગી સ્વભાવ એટલે શૈલેષીકરણ કરીને અનંત આવ્યા બાદ સ્વરૂપમાં સ્થિતિ કરશે એટલે મોક્ષ ભયો જશે. તો આપણે પ્રત્યક્ષ મેળવ્યું ને વચનામૃતનો આ તો છે. આવું 15 જગ્યાએ કુપાલદેવ વચનામૃતમાં લખ્યું છે. 769 ને 771 પત્ર 466મો પત્ર કે સંકિત શક્ય છે. 609માં લખ્યું છે. પૂછે છે ઈશ્વર ઈચ્છાથી કલ્યાણ થવાનું સર્જિત થશે તે બીજેથી અમ થકી એમ માનીએ છીએ. આ અમને સમજો અમ થકી. હવે આપણે કુપાલદેવ ક્યાં છે? અને બીજું છે અહીંયા એવું મોક્ષ થવા માટે જ્ઞાનીની પ્રત્યક્ષ આરાધના જોઈએ. પ્રત્યેક જ્ઞાની આજ્ઞા કોને કહેવાય ને અમારે તે શી રીતે સંભે? તમારો આ પ્રશ્ન છે ને. વચનામૃત 200 વચનાવલી છે. સૌભાગભાઈના દીકરા મણી માટે આ બનાવેલું. સૌભાગભાઈ કીધું આના માટે કંઈક બનાવો એટલે કુપાલદેવ બનાવ્યું. અને કુપાલદેવ લખ્યું છે આ વચનાવલી પ્રમાણે એ સત્પુરુષની આજ્ઞામાં રહેશે ને તો એ નિર્વાણને પામશે. 201માં લખ્યું. જો આ વચન એટલી કિંમતી વસ્તુ છે આ વચનાવલી. 14 બોલ છે 14 ગુણઠાણાના. 200 વચનામૃત છે ને 201માં કુપાલદેવ લખ્યું છે કે મણી મને મોકલેલી વચનામલી શું છે. એટલે કુપાલદેવે જે પત્રના વખાણ કર્યા છે. મણીને મોકલેલી વચનામલીમાં આપની પ્રસન્નતાથી અમારી પ્રસન્નતાને ઉત્તેજનની પ્રાપ્તિ થઈ. તો ભાઈ મને બહુ આનંદ આવ્યો વાંચવા માટે. મોકલ્યું હતું મણી માટે. તો કે તમે રાજી થયા અમે રાજી થયા છે. કેમ? સંતોનો અદ્ભુત માર્ગ એમાં પ્રકાશ્યો છે. કુપાલદેવ અમે આમાં એમ લખ્યું છે જો મણી એક જ વૃત્તિ એ વાક્યોને આરાધશે તો આપણે એ વાક્યોને આરાધીએ. વચનામૃત 200માં છે તો તે જ પુરુષની આજ્ઞામાં લીન રહેશે. એટલે કુપાલદેવની આજ્ઞામાં લીન રહેશે. એમ નથી લખતા મારી લખી છે કુપાલદેવે છે એટલે તે પુરુષની તો અનંતકાલથી પ્રાપ્ત થયેલું પરિભ્રમણ મટી જશે. મોક્ષ થઈ જશે. સંકિતની ક્યાં વાત કરો છો? આ 1227માં કહે છે મોક્ષ થવા માટે પ્રત્યેક જ્ઞાનીને આરાધવા જોઈએ. પ્રત્યેક જ્ઞાનીની આજ્ઞા કોને કહેવાય ને અમારા વિશે તે શી રીતે સંભવે?
1227મો પત્ર બોધામૃત ભાગ 3 નવી પત્ર સુધામાં. જૂનામાં 992 છે. જેણે આત્મ સ્વરૂપ પ્રગટ કરી અનુભવે છે તે પ્રત્યક્ષ ગણાય છે. આ કર્મગ્રંથની વ્યાખ્યા છે. એ બ્રહ્મચારીજીનું તો બધું વાંચવું જોઈએ ને. બ્રહ્મચારીજી પરમ કુવલદેવે પ્રગટ આત્મ સ્વરૂપ અનુભવ્યું છે, આત્મ સ્વરૂપ થયા છે. પોતે દેહધારી છે કે કેમ તે તેમને માંડ માંડ વિચાર કરે ત્યારે યાદ આવતું. તેવા પ્રત્યેક જ્ઞાનીની આજ્ઞા પૂજ્ય પ્રભુશ્રીને પ્રાપ્ત થઈ. પ્રભુશ્રીજીએ તેમણે પોતાને જે આજ્ઞા લાભ થયો તે આ કાળમાં અન્ય યોગ્ય જીવોને પ્રાપ્ત થાય તે અર્થે તેમની પાસે આવ્યા તેમને આપી, અને પોતે ન હોય ત્યારે યોગ્ય જીવન જણાવવા અંત વખતે મને આજ્ઞા કરી. જે કોઈ આ આજ્ઞા અરજ છે એનું કલ્યાણ થશે. દેવશર્મા બ્રાહ્મણને મહાવીર સ્વામી મળ્યા નથી, પણ ગૌતમ ગંધર સાધન લઈને ગયા. તો દેવશર્મા બ્રાહ્મણને આજ્ઞા ગૌતમ ગંધરે આપી કહેવાય કે મહાવીર સ્વામીએ? મહાવીર સ્વામીએ જ ને. ગૌતમ ગંધર તો ખાલી લઈને ગયા હતા, કુરિયર્સ મારફતિયા. બ્રહ્મચારી હું તો મારફતિયો છું, એણે આપ્યું એ તમને આપું છું. રક્ષાબંધનનો દિવસ છે, 500 રૂપિયા ભાઈ મોકલાવ્યા, કે બેને રાખડી મોકલાવી. તો પોસ્ટમેન આવ્યો મની ઓર્ડર લઈને બેનનું, તો એના દુખણા લેવાના હોય પોસ્ટમેનને, કે ભાઈ દિલ્હી છે એના દુખણા લેવાનો હોય. તે દેવશર્મા બ્રાહ્મણને આજ્ઞા મહાવીર સ્વામીને જ મળી ને. હવે વણાક નટવરના દાખલામાં પ્રભુજીએ સમજાવ્યું છે, એને હજો એ મનો હજો. આ આજ્ઞાથી પ્રભુજી કે અમારું કલ્યાણ થયું છે. જે કોઈ આરત છે 20 દ્વા યમ નિયમ ક્ષમાપના, 7 વ્યસન ત્યાગ, 7 અભક્ષનો ત્યાગ, રાત્રિ ભોજનનો ત્યાગ, કડકાઈથી પાળશે તો આ જલ્દી ફળશે. કે તો પ્રભુશ્રીને આ આજ્ઞાથી ફળ થયું છે, એને જોઈને હું કરું, એને હજો મને હજો. બ્રહ્મચારીજીને આ આજ્ઞા જે થયું એને હજો મને હજો. હું ગોપાલજીને મળ્યો નથી, હું પ્રભુશ્રીને મળ્યો નથી, હું બ્રહ્મચારીને મળ્યો નથી, પણ મને આ મારી બુદ્ધિથી લાગે છે કે છે વાત થાય, એને હજો મને હજો. તો વણાક નટવરના સારથીને થાય તો આપણને કેમ ન થાય? વ્યવસ્થિત સમજાયું છે. ત્રણ પ્રકાર છે કે 1:1 જ્ઞાની સામે સીધી આજ્ઞા આપે, કે ગૌતમ ગણની જેમ મોકલાવે, અને કાં કોકને ખબર પડી જાય કે આ આજ્ઞા આરે દે તો આમ થાય. આપણને ખબર પડી ગઈ કે આ આજ્ઞા આરે દે તો બ્રહ્મચારી ઊભો ઊભો દેહ છેડ્યો, આ આજ્ઞા આરે દે પ્રભુજી મૃત્યુ મહોત્સવ ઉજવ્યો, એને હજુ મને હજો. આનંદ આવે એવી વાત છે. વણાક નટવર જે હતા ને, એને તો ગુરુ મળી ગયા હતા, એટલે એને કીધું કે તું આજે છઠ નહીં કર, ઉપવાસ જ રાખ, ચાલુ રાખ, અઠ્ઠમ કરી નાખ, અને લડાઈમાં દેહ છૂટે તો આ સાધન કરી લેજે, નદી કિનારે બેસી જાજે, બાણ કર. જો તને તું પહેલો હુમલો નહીં કરતો, પણ મોટા રાજાનો હુકમ આવ્યો એટલે લડાઈમાં તો જવું જ પડે. એટલે ગયા, બાણ વાગ્યા, ઘોડાના બાણ કાઢી એટલે ફુવારો ઉડ્યો, ઘોડા ઢળી પડ્યા. એટલે રાજાને ખબર કે મારું આમ જ થવાનું રહે. સારથી કે આપણને કાંઈ પ્રાર્થના આવડતી નથી, એને હજો મને હજો. નદી કિનારે સૂઈ ગયા રાજા વણાક નટવર, સારથીએ સૂઈ ગયો. વણાક નટવરે બાણ કાઢ્યા, દેહ છૂટી ગયો, પણ એને સાધન આપ્યું હતું. આને કંઈ આવડતું જ નથી, ક્ષમાપને બોલતા સારથીને કે મારા સ્વામીને હજો મને હજો. એણે બાણ કાઢ્યા, એ મરી ગયો. પછી વાત આવે છે બહુ આનંદવાળી છે. વણાક નટવર તો તપ કરતા હતા ને, અઠ્ઠમ ને છઠ ને એવું બધું, શ્રાવક પણ પાલતા હતા, એટલે પુણ્ય બહુ હોય ને, એ સીધા દેવલોકમાં જાય છે લાખો કરોડો વર્ષ. આ સારથીનું એટલું બધું ક્યાંથી પુણ્ય હોય? છેલ્લે ખાલી પુણ્ય ભેગું કર્યું, એને હજુ મને હજો, ધર્મનું આરાધન. એ ભગવાન હું કાંઈ જાણતો નથી, એટલે પુણ્ય ઓછું પડ્યું, એટલે દેવલોકમાં ન ગયા, માણસ બન્યા ક્ષેત્રે. પણ આરાધના ચાલુ રહી એટલે એને સત્પુરુષ મળ્યા, આરાધના શરૂ કરી, પાછી મોક્ષે વહી ગયા. હજી વણાક નટવર દેવલોકમાં જ છે, આ એની પહેલાં પહોંચી ગયા. દાખલો કેવો છે ભેદી, કેવો દાખલો છે આ પ્રત્યક્ષ આજ્ઞા. નંબર, પત્ર નંબર, એ બધા પત્રમાં આમ સામે નથી ઊભો ને તોય સંકિત થાય. વજ્રમુતમાં છે 609, 466, 769, 771, 875 મંગલાચરણ, કેટલી જગ્યાએ છે. 609 પત્ર સુધામાં બ્રહ્મચારીએ કહ્યું છે, ઉપદેશામૃતમાં પ્રભુજીએ કહ્યું છે, વણાક કેટલી જગ્યાએ છે. પરમ કૃપાળુ દેવકી છે. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, તમારો પ્રશ્ન પ્રત્યક્ષની આજ્ઞા અંગે છે. આ પ્રશ્ન પૂજ્ય પ્રભુશ્રીજી અને પૂજ્ય બ્રહ્મચારીજીના સમયમાં પણ ચર્ચાતો.
મૂળમાં જીવને હજુ અંતરંગમાં શ્રદ્ધાનો રણકાળ ન થયો હોય અને આત્મા સિવાય પણ કંઈક બીજું ઊંડે ઊંડે પણ ભૌતિકનું પૂતગલનું મહાત્મ્ય ગયું ન હોય, તેથી પોતાની રુચિને પોષાય એવા સંજોગોથી જીવ આકર્ષાઈ જાય છે. મૂળમાં જીવને સસ્તામાં, સહેલાઈથી, ઓછા કે નહિવત પ્રયત્ને ઘણો મોટો લાભ હાંસલ કરી લેવો હોય અને વિતરાગનો મૂળ ધર્મ અને તેનું આરાધન રેતીના કોળિયા જેવું સૂકું લુખ્ખું જણાય એટલે જીવ બારીઓ શોધી લે છે અને મૂળ માર્ગથી ફંટાઈ જાય છે. વ્યવહારમાં પણ જીવ સસ્તું શોધે છે અને સસ્તા રૂએ બાર મોંઘા રૂએ એકી બાર કમર કસી દ્રઢ નિર્ધાર કર્યો કે મારે સતત જોઈએ છે, ભલે તેની કિંમત ચૂકવવી પડે તો તે વહેલો મોડો મેળવશે. પ્રથમ દશાએ કાળકૂટ વિષની જેમ મૂંઝવે, પણ પરિણામે અમૃત જ છે. જપ તપ સંયમ દોયલો, ઔષધ કડવી જાન, સુખ કારણ પીછે ઘનો, નિશ્ચય પદ નિર્વાણ. કેમ કે એક હોય 3 કાળમાં પરમારથનો પંથ. મોક્ષ માર્ગ 2 નથી, પણ જીવ સસ્તું શોધે એટલે સસ્તા રૂએ બાર એવું થાય. શ્રમણો ઝીણો તીર્થંકરો, એ રીત સેવી માર્ગને, સિદ્ધિ વેર્યા નમુ તેને, નિર્વાણના એ માર્ગને. પરમ કુપાદેવે બોધ્યું છે કે 2 જીવના પરિણામ અલગ અલગ છે અને ફળ એક સરખું મળે એ શક્ય નથી. પૂજ્ય બ્રહ્મચારીજી બોધે છે કે પરોક્ષ અને પ્રત્યક્ષ સત્પુરુષને હું જાણું છું એ વાક્યનો જુલાબ લેવાનો છે. બોધામૃત ભાગ 2 પાનું 75. તો આ કાળે આ ક્ષેત્રે હવે આપણને પ્રત્યક્ષની આજ્ઞા કઈ રીતે સંભવે? અહો સત્પુરુષના વચનામૃત મુદ્રા, વચનામૃત 875. આ વચનામૃત મંગલાચરણમાં રોજ બોલે છે. વચનામૃત અને મુદ્રા તો મળ્યા તો સ્વરૂપ પ્રતીતિ 4થું ગુણસ્થાનક, અપ્રમત્ત સંયમ 7મું ગુણસ્થાનક અને પૂર્ણ વિતરાગ 13મું ગુણસ્થાનક અને છેલ્લે અયોગી સ્વભાવ પ્રગટ થાય અને જીવ શાશ્વત સુખમાં બિરાજે. જીન પડીમાં જીન સારકી કયું સૂત્ર મજાર, દેવચંદ્રજી મહારાજની સ્નાત્ર પૂજાની કળશની છેલ્લી લીટી. દિવ્ય જ્ઞાન કળા પ્રભુ અકળ હો, મુझे પામર થી ન કળાય અહો, તુમ મુદ્રા દેખી પ્રતીત ભયો, અહો રાજચંદ્ર દેવ, રાત દિવસ મને રહેજો રટણ તમારું. ભક્ત મુંદાસ કુપાદેવની મુદ્રા તે જાણીને પછી કહે છે કે હું તમને ઓળખ્યો. વચનામૃત 394માં સૌભાગભાઈને કુપાદેવ બોધે છે કે તે મૂર્તિથી એટલે પરમ કુપાદેવના ચિત્રપટથી તે આત્મ સ્વરૂપ પુરુષની દશા ફરી તેના વાક્ય આદિના અનુસંધાને વિચારવાના યોગ્ય છે અને તેનું તે હૃદય દર્શનથી પણ મોટું ફળ છે. આગળ લખ્યું કે આ વાતને અત્ર સંક્ષેપ કરવી પડે છે. હવે આનાથી વધુ ખુલ્લું કેટલું કહે કે આ જ પુરુષનું શરણ એટલે કૃપાદેવનું શરણ અને આશ્રય લેવા જેવું છે. કેમ કે જે તે સત્પુરુષના સ્વરૂપને જાણે છે તેને સ્વાભાવિક અત્યંત શુદ્ધ એવું આત્મ સ્વરૂપ પ્રગટે છે. વચનામૃત 394 અને 396. ચિત્ત પ્રસન્ન રે પૂજન ફળ કયું રે, પૂજા અખંડિત એ, કપટ રહિત થઈ આત્મ અર્પણા રે, આનંદ ગદપદ રે. આનંદજી મહારાજ કહે છે કે ખરા અંતકરણે જે કોઈ આરાધન કરશે તે એ દશાએ પહોંચશે. વચનામૃત 769 અને વચનામૃત 771માં સ્પષ્ટ ખુલાસો કર્યો છે કે ભગવાન તીર્થંકરના નિર્ગ્રંથનીઓ, શ્રાવક અને શ્રાવિકાઓ સર્વને જીવાજીવનું જ્ઞાન હતું તેથી સંબંધિત કહ્યું છે એમ કંઈ નથી. તેમાંના ઘણા જીવોને માત્ર સાચા અંતરંગ ભાવથી તીર્થંકરની અને તેમણે ઉપદેશેલા માર્ગની પ્રતીતિથી પણ સંકિત કહ્યું છે. સાચા મોક્ષ માર્ગને પામેલા એવા સત્પુરુષની તથારૂપ પ્રતીતિથી સિદ્ધાંતમાં ઘણે સ્થળે સંકિત કહ્યું છે એમ આ પત્રમાં કુપાદેવે સ્પષ્ટ પ્રકાશ્યું છે. વચનામૃત 771માં પણ પ્રકાશ્યું કે ભગવત તીર્થંકરના નિર્ગ્રંથનીઓ, શ્રાવક તથા શ્રાવિકાઓ કંઈ સર્વને જીવાજીવનું જ્ઞાન હતું તેથી તેને સંકિત કહ્યું છે એવો સિદ્ધાંતનો અભિપ્રાય નથી. તેમાંથી કંઈક જીવોને તીર્થંકર સાચા પુરુષ છે, સાચા મોક્ષ માર્ગના ઉપદેષ્ટા છે. જેમ તે કહે છે તેમ જ મોક્ષ માર્ગ છે એવી પ્રતીતિથી, એવી રુચિથી
શ્રી તીર્થંકરના આશ્રયથી અને નિશ્ચયથી સંકિત કહ્યું છે. એવી પ્રતીતિ, એવી રુચિ અને એવા આશ્રયનો તથા આજ્ઞાનો નિશ્ચય છે તે પણ એક પ્રકારે જીવાજીવના જ્ઞાન સ્વરૂપ છે. પુરુષ સાચા છે અને તેની પ્રતીતિ પણ સાચી આવી છે કે જેમાં પરમપળું કહે છે તેમ જ મોક્ષ માર્ગ છે, તેમ જ મોક્ષ માર્ગ હોય તે પુરુષના લક્ષણાદિ પણ વિતરાગપણાની સિદ્ધિ કરે છે. જે વિતરાગ હોય તે પુરુષ યથાર્થ વક્તા હોય અને તે જ પુરુષની પ્રતીતિએ મોક્ષ માર્ગ સ્વીકારવા યોગ્ય એવી સુવિચારણા તે પણ એક પ્રકારનું ગૌણતા એ જીવાજીવનું જ જ્ઞાન છે. તે પ્રતીતિથી, તે રુચિથી અને તે આશ્રયથી પછી સ્પષ્ટ વિસ્તાર સહિત જીવાજીવનું જ્ઞાન અનુક્રમે થાય છે. તેવા પુરુષના વચનરૂપ શાસ્ત્રોથી કોઈ પૂર્વે આરાધક હોય એવા જીવને સંકિત થવું સંભવે છે. વચનામૃત 504માં લખ્યા મુજબ પરોક્ષ ચાલે આવતા સર્વજ્ઞને માત્ર સમ્યક દ્રષ્ટિ તરીકે જાણે, સ્વીકારે તો પણ આત્મ પ્રત્યે મહત્ ફળ છે. કોઈ પ્રગટ કારણને અવલંબી વિચારી પરોક્ષ ચાલે આવતા સર્વજ્ઞ પુરુષને માત્ર સમ્યક દ્રષ્ટિ પર પણ ઓળખાય તો તેનું મહત્ ફળ છે. વચનામૃત 609માં 12મા બોલમાં જણાવ્યા મુજબ સત્સંગથી પ્રાપ્ત થયો છે તે ઉપદેશ પ્રત્યેક સત્પુરુષ તુલ્ય જાણી વિચારવો, આરાધવો કે જે આરાધનાથી જીવને અપૂર્વ એવું સમ્યકત્વ ઉત્પન્ન થાય છે. એટલે વચનામૃતમાં આપેલ બોધને જો આરાધે તો જીવને અપૂર્વ એવું સમ્યકત્વ ઉત્પન્ન થાય એમ આ પત્રમાં લખ્યું. વચનામૃત 491માં બોધ્યા મુજબ જીવ સત્સંગમાં મળેલ આજ્ઞા ઉપાસે તો સર્વ દુઃખથી મુકાય છે એ દ્વાદશાંગીનું સળંગ સૂત્ર અહીં ટાંક્યું છે. આ કાળના જીવોને પરમ કોલ્વની આજ્ઞા પૂજ્ય પ્રભુજી દ્વારા મળી. જે કોઈ તે આજ્ઞા ઉપાસે છે તે અવશ્ય સત્સંગને ઉપાસે છે અને જે સત્સંગને ઉપાસે છે તે અવશ્ય આત્માને ઉપાસે છે અને આત્માને ઉપાસનાર સર્વ દુઃખથી મુક્ત થાય છે એટલે કે મોક્ષ પામે છે. વચનામૃત 451. વચનામૃત 537માં બોધ્યું તે મુજબ જ્ઞાનીના વચનને આધારે જીવને પરદ્રવ્યમાંથી પોતાપણું જાય તો સંક્ષેપમાં તેમાં અધ્યાત્મના બધા સાધન સમાઈ ગયા. આ જીવ બધું જ કરી છૂટ્યો. કુપોદોએ બાંહેધરી આપી છે કે જે કોઈ જીવનું કલ્યાણ વર્તમાનમાં પણ થવું સર્જિત હશે તે તો તેમ થશે અને તે બીજેથી નહીં પણ આમ થકી એમ પણ અત્ર માનીએ છીએ. વચનામૃત 398. એટલે પરમ કોલ્વની ભક્તિથી જીવનું કલ્યાણ આ કાળે પણ સંભવિત છે. વચનામૃત 200માં બોધ્યું કે આ આજ્ઞા માનશે તો જીવ પ્રત્યક્ષ અમૃતને પામી અભય થશે, અનંતકાળથી પ્રાપ્ત થયેલ પરિભ્રમણ મટી જશે. વચનામૃત 201માં આ અંગે ખુલાસો કર્યો કે મણીને મોકલેલી વચનાવલીમાં એટલે વચનામૃત 200માં લખ્યું છે તે મુજબ સૌભાગભાઈને પ્રસન્નતા થઈ તેથી કુપાલદેવને પણ પ્રસન્નતાને ઉત્તેજનની પ્રાપ્તિ થઈ. સંતનો અદ્ભુત માર્ગમાં પ્રકાશો છે એમ પણ અહીં બોધ્યું. આગળ સ્પષ્ટ જણાવ્યું કે જો મણી એક જ વૃત્તિએ એ વાક્યોને આરાધશે એટલે કે વચનામૃત 200માં કહે છે તે વાક્યોને આરાધશે અને તે જ પુરુષની આજ્ઞામાં લીન રહેશે એટલે કુપાલદેવની આજ્ઞામાં લીન રહેશે તો અનંતકાળથી પ્રાપ્ત થયેલું પરિભ્રમણ મટી જશે. જો મણી છૂટે તો બીજો શરણ અને આશ્રયવાન પણ છૂટે જ એ સહજ સમજાય એમ છે. તે પુરુષને એટલે કૃપાળુદેવને પ્રત્યેક લઘુકામના આરંભમાં પણ સંભાળો તે સમીપ જ છે. વચનામૃત 59. શાસ્ત્રમાં કહેલી આજ્ઞાઓ પરોક્ષ છે અને તે જીવને અધિકારી થવા માટે કહી છે. મોક્ષ થવા માટે જ્ઞાનીની પ્રત્યક્ષ આજ્ઞા આરાધવી જોઈએ. પૂજ્ય પ્રભુજીના વખતમાં વંચાતું હતું તે વખતે આ વાક્ય આવ્યું ત્યારે પ્રભુજીએ કહ્યું હતું કે આવું ઉઘાડું ફૂલ જેવું કહ્યું એ પણ ન સમજાય તો 11મું અચ્છેરું છે. વચનામૃત વિવેચન 89. પ્રભુજી કહે છે આટલું સ્પષ્ટ છતાં ન સમજાય તો આ કાળનું એક વધારાનું અચ્છેરું ગણાવવું જોઈએ. પ્રત્યક્ષ એટલે જેણે આત્મા પ્રાપ્ત કર્યો છે તે સદગુરુની આજ્ઞા એ જ સદગુરુનો યોગ છે. મુનિ મોહનલાલજી મહારાજને ભલામણ કરતા પૂજ્ય પ્રભુજી એક પત્રમાં કહે છે કે પ્રત્યક્ષ વચનામૃતમાંથી વાંચી વંચાવી યાદમાં લાવી કાળ વ્યતીત કરશો જી. આગળ લખે છે તેમના કહેલા વચનામૃત પણ પ્રત્યક્ષ જાણજો જી. એટલે કે વચનામૃતના વચનો પ્રત્યક્ષ સત્પુરુષ જ છે. ઉપદેશામૃત 50. પ્રત્યક્ષ સત્પુરુષના વચનો છે તે પ્રત્યક્ષ સત્પુરુષ તુલ્ય જાણી વિચારવા તથા આરાધવા તો સંકિત થાય એવું છે. બોધામૃત 1
પાનું 105. આ વચનો ભલે ઘણા વર્ષો પહેલાં લખાયેલા હોય તો પણ આપણને પ્રત્યક્ષપણે ઉપકારી છે જી, એમ બોધામૃત 3 પત્રાંક 971 બ્રહ્મચારીજી બોધે છે. જેના ઘરમાં પરમ પૂજ્યના વચનો છે તેને ઘેર સત્પુરુષ જ છે. બોધામૃત 3 પત્રાંક 744, નવી આવૃત્તિમાં 917મો પત્ર. જેને પ્રગટ પ્રત્યક્ષ છે તેની શ્રદ્ધા, તેની પ્રતીતિ, તેની રુચિભાવ થયો છે તેને પણ દર્શન કહ્યું છે. જ્યાં ત્યાંથી ઉઠી જવા જેવું છે અને ઘર જાણી લેવા જેવું છે, એમ પ્રભુશ્રીજી બોધે છે. આત્મા જેને પ્રત્યક્ષ છે તે સત્પુરુષને માનવા, પ્રત્યક્ષ સત્પુરુષના વચનો છે તે પ્રત્યક્ષ સત્પુરુષ તુલ્ય જાણી વિચારવા તથા આરાધવા તો સંકિત થાય એવું છે. નાનું છોકરું હજુ પોતાની માને ઓળખે નહીં ત્યાં સુધી આની આગળ જાય અને આની આગળ જાય, પણ ઓળખાણ થયા બાદ બીજા બોલાવે તોય જાય નહીં. પછી બીજે કોણ જાય અને શા માટે જાય? પૂજ્ય પ્રભુશ્રીજી કહે છે, પરમ પૂજ્યની આજ્ઞા આરાધતા, ભક્તિ કરતા સર્વજ્ઞાનની ઉપાસના આવી જાય છે. તે જ પ્રત્યક્ષ આજ્ઞા સમજવી, એમ પ્રભુશ્રીજી ઉપદેશમાં કહેતા. એક મુમુક્ષુ કહે છે કે મેં પ્રભુશ્રીજીને પૂછેલું કે પરોક્ષ સત્પુરુષને માનવા કે પ્રત્યક્ષને માનવા? પ્રભુશ્રીજીએ જવાબ આપેલો કે પ્રત્યક્ષ અને પરોક્ષ કોણે જાણ્યા છે? અત્યારે સત્પુરુષ થયા તેમને ન ઓળખે તો પછી 2500 વર્ષ પહેલાં થયેલા એવા ભગવાન મહાવીરને ક્યાંથી ઓળખી શકાય? ન જ ઓળખી શકાય. શાસ્ત્રમાં વાત આવે છે કે આ જીવ તીર્થંકરના સમોથણમાં જઈ આવ્યો છે. હવે જ્યારે ભગવાન મનુષ્ય જેવા મનુષ્ય સહયોગી મન વચન કાયના યોગ સાથે હતા, સાકાર હતા, ત્યારે આ જીવ પ્રત્યક્ષ થયો તો પણ ઓળખ્યો નહીં. ઓળખ થવી એ તો ઘણા લાંબા કાળના જ્ઞાનીના બોધે તેને સમજણમાં આવે એમ છે. લૌકિક દ્રષ્ટિએ અક શબ્દનો અર્થ ઇન્દ્રિય છે, એટલે ન્યાયશાસ્ત્રની દ્રષ્ટિએ મતિજ્ઞાન અને શ્રુત જ્ઞાન એ પ્રત્યક્ષ જ્ઞાન છે. પણ ઇન્દ્રિયો અને મન વગર થાય તે જ્ઞાન પારમાર્થિક પ્રત્યક્ષ છે. તેમ જેણે આત્મા અનુભવ્યો તે પ્રત્યક્ષ જ્ઞાની, અને નહીં કે ચર્મચક્ષુ વડે સામે હોય તે. અધ્યાત્મ દ્રષ્ટિએ અક શબ્દનો અર્થ આત્મા કર્યો છે. કર્મગ્રંથ ભાગ 1 કર્મ વિપાક પાનું 19. મૂળ કર્તા શ્રી દેવસેન સુરી. વચનામૃત છે તે પ્રત્યક્ષ કુપાલદેવ તુલ્ય જ છે. તેને એટલી શ્રદ્ધા થઈ નથી એટલે મનાતું નથી. આ જ્ઞાની અને આ પણ જ્ઞાની, એમ અજ્ઞાનીને જ્ઞાની ગણી જીવ વળગે અને કર્મબંધ બાંધ્યા કરે, જેનું ફળ હલકી ગતિ, તિર્યંજ ગતિ, અને આ ભયો પણ એમાંના ઘણા ગાંડા ઘેલા બુદ્ધિ વગરના થઈ જાય છે, એમ પૂજ્ય પ્રભુશ્રીજી ઉપદેશમાં બોધતા. કુગુરુની બુદ્ધિ અનંત શાખાવાળી હોય છે, બાહ્યથી શોભાયુક્ત પણ હોય, પણ જેના ચિત્ત પર તેની અસર પડે તેની બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય છે, એમ ગીતાના 17મા અધ્યાયના 2જા શ્લોકના વિવેચનમાં બોધ્યું છે. અમુક શબ્દાર્થ પકડી શબ્દોની માથાપોડ કર્યા કરતાં આજ્ઞા આરાધવી, એથી બધું સમજાતું જશે જી, એમ બ્રહ્મચારીજી પત્ર સુધાના 992માં પત્રમાં બોધે છે. દોષમકાળમાં પણ જ્ઞાનીની આજ્ઞા પામનાર ભાગશાળી હશે, તેનું કલ્યાણ અમ થકે એટલે પરમ પૂજ્યની ભક્તિથી થશે. મૂળમાં એક મત આપડી ને ઉભે માર્ગે તાપડી કરે તો આ થાય. પરમ પૂજ્યએ મંત્રાદિ આજ્ઞા કરી છે, તેના ઉપયોગમાં જીવ રહે તો સમ્યક દિશા પ્રાપ્ત કરવાનું પ્રગટ કારણ છે જી. પરોક્ષપણે પણ જ્ઞાનીનું શરણ જીવને પ્રત્યક્ષ સ્વરૂપ પ્રગટ થવાનું સાધન છે, એમ બોધામૃત ભાગ 3 પત્રાંક 1195માં કહે છે. જૂની આવૃત્તિમાં પત્રાંક 968. વડવાના પોપટલાલભાઈને એક મુમુક્ષે કહ્યું કે તમોને તો કુપાલદેવ પ્રત્યક્ષ મળ્યા છે ને અમારે? પોપટલાલભાઈ ત્રાડુક્યા, આ ચિત્રપટ પ્રત્યક્ષ જ છે. પૂજ્ય પ્રભુશ્રીજીએ પ્રકાશ્યું કે મુમુક્ષુએ તો સત્પુરુષના ગુણગ્રામ કરવા, કંઈ ડાપણ કરવા ગયો તો ઝેર ખાધા જેવું છે. કેમ કે સત્પુરુષના ગુણગ્રામ ગાવાથી, તેની નિષ્કારણ કરુણાને નિત્ય પ્રત્યે નિરંતર સ્મરણ કરવાથી આત્મ સ્વભાવ પ્રગટે છે. પરમ પૂજ્યની આજ્ઞા આરાધતા સર્વજ્ઞાનીઓની ઉપાસના આવી જ જાય છે. પરમ પૂજ્યને છોડીને બીજાને વળગે તો આંચળ છોડીને ગોભળે બકરીના ગળાના આંચળે વળગવા જેવું છે. દૂધ ન મળે અને મોં છોલાઈ જાય, પ્રભુશ્રીજી ઉપદેશમાં બોધતા. પરમ પૂજ્યએ જે આશયથી પ્રત્યક્ષની વ્યાખ્યા કરી હોય તે વ્યાખ્યા અને તે આશય જાણ્યા વિના વર્તમાને ગમે તેને જીવ કુગુરુને વળગી પડે છે. પણ પરમ પૂજ્યની ભક્તિ કરતાં સર્વજ્ઞાની આવી જાય છે, હાથીના પગલામાં બધા સમાઈ જાય છે. અરિયન સિદ્ધ સર્વે આત્મજ્ઞાનીઓને સ્વયં પણ આવી જાય છે
રંગેલું નાવડું જોઈને સફરી જહાજ છોડી તેમાં કૂદી ન પડાય એમ પ્રભુજી બોધમાં વારંવાર જણાવતા. કહેતા, તમને નવી નક્કોર નાવમાં બેસાડે છે, લાંબો ટૂંકો હાથ કર્યા વગર તેમાં બેસી રહેશો તો પાર ઉતરશો. હાથ પગ લાંબો ટૂંકો કરે અને મગર ખેંચી જાય કે પોતે જ કૂદી પડે અને ડૂબી મરે તેના જવાબદાર અમે નથી. આ તો એન્જિન સાથે ડબ્બો જોડ્યો તેમ આંકડો ભરવી દેવાની વાત છે. એક ઉપર આવો એમ કહેતા. પરમ પૂજ્યની ભક્તિ કરનારો વાંકો વાળ થાય તેના અમે જવાબદાર છીએ, પણ સ્વચ્છંદ ઉમેરે તો અમે જવાબદાર નહીં એમ કહેતા. યોગ અને ચમત્કારમાં આખું જગત ગાંડું બની જાય છે, પણ તેમાં આત્મકલ્યાણ નથી. જ્યાં ત્યાં માથા ભરાઈ જાય છે. ભૂલેલા પાછળ ભટકવાનું નથી એમ પણ તેઓ બોલતા. જેણે આત્મા નથી જાણ્યો તે ગમે તેવી કથા કરે, પણ સાંભળનારામાં વિતરાગતા કે નિર્મોહીપણું પ્રગટાવી શકે નહીં. અને જેણે આત્મા જાણ્યો છે તે પુરુષના થોડા વચનો પણ પ્રત્યક્ષ સત્પુરુષતુલ્ય જાણી ઉપાસવામાં આવે તો જગતનું વિસ્મરણ થાય અને આત્મા તરફ વૃત્તિ વળે, જીવ ઠરે અને ભાન પણ પ્રગટે. વચનામૃત વાંચીએ ત્યારે પરમ કુલદેવ પ્રત્યક્ષ આવ્યા છે એમ જાણવું. ગોપાલદેવ એ ચિત્રપટ નથી, પણ ગોપાલદેવ પરમાત્મા છે. બોધામૃત ભાગ 2 પાનું 57. પરમ કુલદેવ હાજરા હજુર જ ઊભા છે એવું જાણીને ભક્તિ કરવી, એનું ક્ષણું લેવું. પૂજ્ય બ્રહ્મચારી કહે છે, તે મહાપ્રભુ ગોપાલદેવ પ્રત્યક્ષ હોત, જેમ કે સામાન્ય બુદ્ધિથી પ્રત્યક્ષ ગણાય છે તેમ, તો ઓળખત જ નહીં અને આશાત ન કરી બેસત. વળી બધા સત્પુરુષ સરખા ગણી ગુરુભાવના ગૌણ ન કરવી, પણ તેમાં દ્રઢતા જ કરવી. એક જણના ઉપદેશથી આત્મહિત સદાય છે અને સદાશે એવી દ્રઢ માન્યતા રાખવાથી આ બહુ સફળ થશે. લાખ મત લબડી, 100 મત સસડી, એક મત આપણી કે ઊભે માર્ગે તાપડી. પોતાને આત્મા જાણવો છે તે માટે જેણે આત્મા જાણ્યો છે તેના સ્મરણપણે એકતાર થવાનું છે. પ્રીતિ પરમ કુલદેવમાં પૂર્ણપણે જોડવાની છે. જેવા અનંત જ્ઞાની થઈ ગયા છે તેવા તેઓ પણ યથાર્થ જ્ઞાની હતા. બધાય પરમ કુલદેવની દ્રષ્ટિવાળાનું કલ્યાણ છે. બીજા લાખો હોય તોય શું? પ્રભુજી બોધમાં કહેતા. બહિરાતમ તજી અંતરાત્મા રૂપ થઈ થીર ભાવ સુજ્ઞાની, પરમાત્માનું હો આત્મ ભાવ, આત્મ અર્પણ ડાવ સુજ્ઞાની. આત્મ અર્પણ વસ્તુ વિચારતા, ભરમ ટળે મતિ દોષ સુજ્ઞાની. પૂર્ણ પદાર્થ સંપત્તિ સંપજે, આનંદ ઘન રસ પોષ સુજ્ઞાની. આજ્ઞા અરજતા બધું મળે એમ છે એમ અહીં કહ્યું. તત્વ પ્રીતિકર પાણી પાયે વિમલા લોકે આંજીજી, લોયણ ગુરુ પરમાનંદ દિયે તવ, ભ્રમ નાખે સવી ભાંજીજી. ભ્રમ બધો ભાંગે અને સંકિત થાય એમ અહીં બોધ્યું. ઈણવિત પરખી મન વિશ્રામી, જીનવર ગુણ જે ગાવે, દિનબંધુની મહેર નજરથી આનંદ ગણપત પાવે હો મલ્લીજીન, સેવકીમાં ઉગણીએ. એટલે જ્ઞાનીના ગુણગ્રામ ગાતા આનંદ કર્મોની ભેખડ તૂટે અને સમ્યક દર્શન થાય. અરૂપી પણ રૂપારોપણ સે ઠવણા અનુયોગ દ્વારા, વિષમ કાળ જીનબિમ જીન આગમ, ભવ્યણ કુ આધારા. જીણંદા તોરી અક્ષર મેં અવિકારા. અંતરાય કર્મની પૂજામાં વીરવેજી મહારાજ કહે છે તેમ આ કાળમાં જીન બિંબ એટલે કુપાલદેવનું ચિત્રપટ અને જીન આગમ એટલે વચનામૃત, ભવ્યણકુ આધારા એટલે આધાર છે. આ કાળમાં વચનામૃત અને પરમ કુલદેવ જે મૂળ રેખામાં હતા એ જ ચિત્રપટ, એ જ મુદ્રા, એ ભવિ જીવને આધાર, બળવાન આધાર છે. એવો આધાર કે જો કાળ આ દુષ્મકાળ કાંડું પકડવા આવે તો તેનો ઉપાય અમે લઈશું એમ પણ તેઓએ બાંયધરી આપી છે. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ પ્રત્યક્ષ એટલે સામે ઊભા ન હોય તેમ છતાં જ્ઞાનીના વચનને આધારે, જ્ઞાનીની મુદ્રાને આધારે સમ્યક દર્શન આ કાળમાં પણ સંભવિત છે. તે શ્રીમદ રાજચંદ્ર વચનામૃત 769, 771, 200, 875, 609, 491, 537, 398 અને 59માં વચનામૃતમાં છે. સાથે આત્મસિદ્ધિની ગાથા 17, 41, 109, 110માં પણ આ મુજબ બોધ છે. ઉપદેશામૃતમાં પૂજ્ય પ્રભુજીના બોધમાં પાના નંબર 50માં પણ આ બોધ છે. બોધામૃત 3 પત્રાંક 917, જૂની આવૃત્તિમાં 744, પત્રાંક 1198, જૂની આવૃત્તિમાં 971, પત્રાંક 744, પત્રાંક 1195, જૂની આવૃત્તિમાં 968,
પત્રાંક 660, જૂની આવૃત્તિમાં 538, વણાક નટવરની કથા, બોધામૃત 2માં 75માં અને 89માં પાના ઉપર અને બોધામૃત 1માં 105માં અને 669માં પાના ઉપર આ અંગે સ્પષ્ટ ખુલાસો છે કે જ્ઞાનીની મુદ્રા અને જ્ઞાનીના વચનામૃતના આધારે આ કાળે પણ જીવ સમ્યક દર્શન હાંસલ કરી શકે. કૈનર પંચમ કાળ મેં દેખી વસ્તુ અભંગ સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.